નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ખાસ કરી ક્રમિક ભરતી બાબતે જે સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરવાની છે। ક્રમિક ભરતી શું કામ જરૂરી છે, ક્રમિક ભરતી શું કામ થવી જોઈએ, અને હાલ જે સમાચાર આવ્યા છે તે ખૂબ જ એવા સારા સમાચાર છે ક્રમિક ભરતીને લઈ જે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો। તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો, સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો તો બાજુમાં આવતી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે। વાત કરીએ છીએ રિપીટેશન અટકાવવા લેવાયા છે પગલા કે કેમ, તો એના વિશે આજે આપણે વાત કરીએ છીએ। જે પણ માહિતી છે ખૂબ જ સારી છે, અને જે એક ઉમેદવાર છે એમણે કોલ કરી અને જે માહિતી આપને આપી છે તો એ ક્રમશઃ બધી જ માહિતી તમને મોકલાવાના છે। અને એક સારું પણ પાસો દેખાયો છે કે ભાઈ આવું રિપીટેશન અટકી શકે અને ક્રમિક ભરતી થાય તેવા જે છે અત્યારે પૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છો। તો એક પછી એક તમામ વસ્તુ ક્રિએટ કરીએ, બની શકે તો વિડીયો પૂરો જોજો, એવું એક પણ એંગલથી નહીં થાય કે તમારી માટે કોઈ બીજી માહિતી છે, એટલે જે પણ કહી રહ્યા છે એ જ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ। તો ક્રમિક ભરતી બાબતે મોટા સમાચાર છે, રિપીટેશન ના થાય તે અંગે ઉમેદવારોના સવાલ છે, ત્યારબાદ અધિકારી શ્રી છે એમણે પણ બહુ સારી રીતે જવાબ આપ્યો છે। તો એક પછી એક ઉમેદવારોનો પ્રશ્ન અને સાહેબનો જવાબ છે આપણે જોઈએ છીએ। ઉમેદવાર કહે છે, સર હાયર સેકન્ડરીમાં સરકારીમાં જે સ્કૂલ પસંદ કરે છે તો એ જ લોકો ગ્રાન્ટેડમાં પણ પસંદ કરશે, તો એ લોકોનું રિપીટેશન અટકાવવા કયા પગલા લેવામાં આવશે? સાહેબનો જવાબ છે, સમિતિ જે નિર્ણય લેશે તે માન્ય ગણાશે। નિર્ણય એવો જ રહેશે કે જેથી કોઈને નુકસાન ન થાય, એકનું પણ પત્તું બીજા એટલે એકનું પતે પછી બીજાનું થાય, એવી રીતે જે છે નિર્ણય લેવામાં આવશે। ત્યારબાદ ઉમેદવાર ફરી પાછો પ્રશ્ન કરે છે, હકીકતમાં થાય છે એવું કે સાહેબ પહેલા કરેલી એપ્લાય કરેલું હોય પહેલા તો એ લોકોને એપોઇન્ટમેન્ટ જ ના મળે અને એ પહેલા ગ્રાન્ટેડ આવી ગયો તો તેવા કિસ્સામાં શું થશે? તો સાહેબ જવાબ આપી રહ્યા છે કે ભાઈ તમે કાલ્પનિક બાબતોમાં ના જાઓ। હવે સાહેબ છે પોતાની રીતે સાચા હોય એવું પણ બની શકે, કારણ કે સાહેબ છે એને માત્ર એક ઉમેદવારો નહીં પણ બધા ઉમેદવારોને સાથે રાખીને વિચારવાનું હોય, તેમ છતાં સાહેબ છે પોતાની રીતે જવાબ આવે છે અને સાહેબે એવું લાગે કે ભાઈ ક્યાંક સાહેબ છે ભૂલ કરે છે અથવા તો સાહેબ જવાબ નથી આપી શકતા, તો ઉમેદવારે પાછા નથી હટતા અને ઉમેદવાર પછી એવો બીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ જે મૂળ વસ્તુ છે એનાથી ભ્રમિત ના થાય અને ભટકાવી ન શકે। ઉમેદવાર આગળ શું કહે છે, તો સમિતિ તો એવું કહી શકે કે રિપીટેશન અટકશે કે બધું બરાબર થશે? ક્યારે એવું કીધું કે જયારે સાહેબ એમ કહે છે કે ભાઈ કાલ્પનિક બાબતોમાં ન જાવ, એટલે એના ઉપર તેવું સ્પષ્ટ થાય છે કે ભાઈ તો સમિતિ એવું શું કહી શકે કે ભાઈ આગળ જતા રિપીટેશન અટકશે કે બધું બરાબર થશે? તો સાહેબનો જવાબ આવે છે, નહીં, તમે એવા પ્રશ્નો ના કરી શકો। તો એક બાજુ પેલા એમ કહે છે કે ભાઈ સમિતિ એને કઈ કરશે, અને બીજી બાજુ એમ કહે છે તમે કાલ્પનિક પ્રશ્ન ન કરી શકો, ત્રીજી વાત પાછી એમ કહે છે કે ભાઈ નહીં તમે આવા પ્રશ્નો ન કરી શકો। પછી પાછું ઉમેદવાર ફરીને એક કહેવાય ને ભાઈ એક પોઈન્ટ ઉપર લઈ આવે છે, જો તમે ઉમેદવાર જોડે આશા રાખશો કે એ સ્કૂલનું સિલેક્શન સામેથી જતું કરશે તો એ નહીં કરે, એ બધામાં સિલેક્શન કરશે, એટલે થશે એવું કે તમારી જગ્યા પણ નહીં ભરાય અને જયારે સ્કૂલમાં જોઈન થવાનું હશે ત્યારે સ્કૂલમાં એક પણ શિક્ષક પણ નહીં મળે। આ અટકાવવા માટે તમારે કઠોર પગલા લેવા જ પડશે, એના વગર અટકશે નહીં। સાહેબનો જવાબ તમારી લાગણીના અમે સમજીએ છીએ, પણ કેવું કે જે ઉમેદવાર 4-4 માં અરજી કરી છે તો તે દરેકમાં પોતે પસંદગી માટે જે તે વ્યક્તિ હકદાર છે। કોઈ પણ અદાલતમાં જવા કે ન્યાયપાલિકામાં બીજું આપણે એવા ઉપાય કરેલા છે કે ઉમેદવાર એક વખત શાળામાં નિમણૂક પામે અને હકદાર થાય, એટલે કે શું કહેવા માંગે છે કે ભાઈ દરેક વ્યક્તિ પોતાની પસંદગી માટે હકદાર છે, એની માટે અદાલતમાં પણ જઈ શકે, ન્યાયપાલિકામાં પણ જઈ શકે, બરોબર? એટલે આપણે એવો ઉપાય કરેલા છે કે જે ઉમેદવાર એક વખત શાળામાં નિમણૂક પામે અને હકદાર થાય અને જો 3 વર્ષમાં છૂટા થવું હોય, એટલે કે 3 વર્ષ અથવા એનાથી પહેલા છૂટા થવું હોય તો એમણે શું કરવાનું, એટલે કે એક જ થયું, એટલે કે જયારે હાજર થયા હોય એને પછી સહી કરી અથવા તો છૂટા થઈ ગ્રાન્ટેડમાં જવું છે, અન્ય કોઈ બીજી રીતે કે પછી કેમ પણ એમને જો છૂટા થવું છે તો એમને 3 લાખ રૂપિયાનો જે છે એને બોન્ડ ભરવો, એવી રીતે છે તો જ એને આગળ બીજી જગ્યાએ જવા મળે। એટલે કે દરેક ઉમેદવારનો અધિકાર સચવાઈ રહે અને અન્ય ઉમેદવારને અન્યાય પણ ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે। એટલે કે 3 વર્ષ પહેલા છોડી દે છે અથવા તો સેમ ફિલ્ડમાં બીજી જગ્યાએ એપ્લાય કરે છે, સરકારી ગ્રાન્ટેડમાં છે તો સરકારીમાં જાય છે, તો એ લોકો માટે 3 વર્ષ પહેલા છોડે છે તો એ લોકોને બોન્ડ સાઇન કરવાનું રહે છે અને પાછલી જે જગ્યા લાગેલા હોય એમાં રિઝાઇન પણ આપવાનું હોય છે। આપણે જયારે કચ્છ ભરતીની જયારે વાત કરી હતી ત્યારે પૂરેપૂરું સમજાવેલું હતું। આગળ વાત કરીએ, સાહેબ આગળ વાત કરે બીજી વાર, જે ઉમેદવાર લાગી ગયો છે તે પછી, જો હમણાં મેં વાત કરી, જે ઉમેદવાર લાગી ગયો છે તે પછી પણ અન્ય કેટલીક જગ્યાએ અરજી કરે છે, આગળની પ્રક્રિયામાં ભાગ લે છે, શાળા પસંદગી કે આ બધા માટે, અને પછી નવી જગ્યાએ ના જાય તો પાછા 2 લાખનો પણ દંડ છે। એટલે કે પેલા જાય છે ને પછી એની માટે પ્રક્રિયા કરે છે, પાછા નથી જતા નવી જગ્યાએ તો એની માટે પણ 2 લાખનો દંડ છે। પૂરતા પ્રયત્નો કર્યા છે કે એક વખત, એટલે કે એ જે વ્યક્તિ છે એ બેરોજગાર છે એ ઉમેદવારને રોજગારી મળી રહે અને અન્યનો અધિકાર ન છીનવાય, એવી રીતે સાહેબ કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ।
હવે ઉમેદવાર શું કહે છે? સાચી વાત છે સાહેબ તમારી, હાયર સેકન્ડરીમાં જે અત્યારે સ્કૂલ સિલેક્શન ચાલુ છે, હવે એમાં ધારો કે મને મળી ગયું તો મને જ્યાં સુધી નિમણૂક મળે અથવા તો ના મળે, મને સ્કૂલ સિલેક્શનમાં ખબર પડી ગઈ છે, મને જ્યાં સુધી નિમણૂક જ્યાં સુધી મને ખબર પડી ગઈ છે ભાઈ મારા સ્કૂલમાં જવાનું છે, મને ખબર પડી ગઈ છે મારા સ્કૂલમાં જવાનું છે, બરોબર. પણ તમે હવે એવું પ્લાન કરતા હોય કે બધાનું જોઈન એકી સાથે આપવાનું હોય, તો સર હું પછી શું કરીશ? હું તો પછી ગ્રાન્ટેડમાં પણ અપ્લાય કરીશ. એટલે કે તમે એવો કંઈક વચ્ચે નિર્ણય લાવો કે બંને જગ્યાએથી જે છે એ ટૂંકમાં એ બંને જગ્યાએ અપ્લાય ન કરી શકાય. એટલે કે મારું ભલે નિમણૂક મને આપવાની છે વાત છે, પણ હજુ સુધી મને નિમણૂક નથી મળી, અને એ સમયગાળામાં જો કોઈ બીજી ભરતી બહાર પડે છે તો હું એમાં પણ અપ્લાય કરીશ, તો બંને જગ્યાએ મારું રેન્ક હશે, અને બંને જગ્યાએ રેન્ક કરીશ તો મારી જગ્યા ત્યાં છે, મારી સીટ છે ત્યાં હોલ્ડ ઉપર પડી રહેશે. પછી તમારે વેઇટિંગના રાઉન્ડ બહાર પાડવા પડશે, અને પછી ખરેખર કેવું થશે કે જે સમયે ખરેખર જે જગ્યા ભરાવાની થશે એ જગ્યા ખરેખર ભરાશે નહીં. તો સાહેબનો જવાબ છે આમાં કેવું છે કે હજી આ બાબત આગળ હજુ સમિતિ નિર્ણય લેશે. આપની રજૂઆત છે એ અમે સમિતિ સમક્ષ રજૂ કરીશું. આ બાબતે સમિતિ જે રીતે નિર્ણય લેશે, અમારી પણ એવી જ ઈચ્છા છે કે જે ઉમેદવાર છે દરેક શાળામાં દરેક ઉમેદવાર પ્રાપ્ત થાય, વિષય મુજબ ઉમેદવારને પણ ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નો કરીશું, અને તમારી જે વાત છે એ સમિતિ સમક્ષ પણ અમે મૂકીશું. ઉમેદવાર નાના ખરેખર કેવું છે કે સમિતિએ ડિટેલ્સ પણ લઈ લીધી. હાલમાં તમે જે અત્યારે ફોર્મ ભરો છો એમાં આપણી પાસે ડિટેલ લઈ જ લીધી છે ને કે ભાઈ તમે અગાઉ ક્યાં અરજી કરેલી છે, અગાઉ જો અરજી કરેલી છે બધું એડ કરવાનું છે. એટલે એવું નથી કે અમને ખબર નથી, બરાબર. એટલે હવે સાહેબ પણ એવો જ કંઈક જવાબ આવશે કે ભાઈ એટલે અમને એ પણ ખબર છે કે કયા ઉમેદવારો રિપીટ થઈ રહ્યા છે, બરાબર. તમને એ પણ ખ્યાલ છે કે કયા ઉમેદવારો રિપીટ થઈ રહ્યા છે. હવે સાહેબ પણ એવું કહે છે હા એ એટલા માટે જ મૂકેલું છે, પણ આમાં કેવું છે કે તમે તમારા પોઈન્ટ, તમને જે પોઈન્ટથી લાભદાયક હોય એ વિચારો છો. અમારે એ બાબતે પણ વિચારવાનું છે કે કંઈક કરવાથી કોઈનો અધિકાર છીનવાઈ નથી જતો ને. હવે જો પાછું છે ને પાછું એમ કહેવાય ને પાછું એક જગ્યાએ ટ્વિસ્ટ મોડી દીધું છે. હવે ઉમેદવાર શું કહે છે? ના એ ખ્યાલ છે, બંને ભરતી અલગ અલગ છે, પણ સાહેબનો જવાબ ફરી એકવાર તમારી રજૂઆત સમિતિ સમક્ષ રજૂ કરીશું. એટલે હજુ પણ આમાં જે છે એ પોતે પણ ક્લિયર નથી લાગતા કે ભાઈ ખરેખર શું કરવું જોઈએ, કારણ કે એવું લાગે કે હજુ આપણે પોઈન્ટ ઉપર આવીએ છીએ તે દરમિયાન પાછો વળાંક લઈ લે છે. હવે આવી ઘણી બધી મેટર છે. વિદ્યાર્થીએ તો આપણી સાથે જાજી વાત કરેલી છે, અને હાલમાં કદાચ એક એવું રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે, કારણ કે હવે શિક્ષકો દિન પ્રતિદિન જાગૃત થઈ રહ્યા છે. આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ ખેલ સહાયક માટે આપણે આંદોલન કરતા હતા, અને ખેલ સહાયકનું અત્યારે 11 મહિનાનું લોલીપોપ પકડાવી દીધું છે, બરાબર. આપણે કાયમી ભરતી માટે લડતા હતા, પણ હવે લોલીપોપ પકડાવી દીધું છે. અને જે ક્રમિક ભરતી કે છે, બરાબર, આપણે ક્રમિક ભરતી માટે છેલ્લા 6 મહિનાથી લડતા હતા, પણ હવે કચ્છ ભરતી બહાર પાડી દીધી છે. સારું છે કે ચલો એક જિલ્લો છે તો ત્યાં ભલે લાઈફ ટાઈમ નોકરી કરવી પડે છે તો કોઈ વાંધો નહીં, ભરતી બહાર પડી છે, પણ જે જગ્યા અગાઉ છે બહાર પડી છે એનું પણ કંઈક કરો કે જેને કારણે જ પૂરતી જગ્યા ભરાય છે. હાલમાં તમે જે માહિતી આપી છે કે ભાઈ સ્કૂલ ખુલે પેલા આટલી ભરતી કરવાની છે, પણ એ માત્ર કાગળ ઉપર નહીં પણ ખરેખર થાય તો વધારે સારું બનશે. તો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો. તમે પણ આવી રીતે જાગૃત થાઓ, અને તમારે જે પ્રશ્નો છે ડાયરેક્ટ પૂછાય તો પણ પૂછો, બાકી જો તમારાથી નથી પૂછાતું તો આ ચેનલ તમારી માટે છે. કાંઈ પણ તમને એવું લાગે છે પૂછવા જેવું છે તો માહિતી 100% અમે તમને શેર કરીશું. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.